એ આય સોનભાઈ એટલા બધા પરચાઓ ગીરમાં આપ્યા છે કે આય હોનભાઈ પાસે હો બેહું ઈ જમાનામાં ખાડું ભલે બાલકી ભગર ગુનર દાડામાં રાણસો હોલર બાપલીજો પહોરોજ હિલો લાસુ દેત પ્રભાત ને વાગત વ્રજસુ માહલીજો આચલ ફાટ ગડાણ ધરાંગડ માખણ માસીએ જો ઉતરે ગડા ભેડી ચારણ જીએ લંગાંગણ કુંઢિયો થાટ ઝપાટ કરે જીએ કુંઢિયો થાટ ઝપાટ કરે એ હો બેહું નું ખાડું અને જુનાગઢ નું રાગ રસુલ ખાનજી નવાબ પણ ઓલિયા ફકીર જેવો નવાબ જુનાગઢ 999 પાદરનો ધણીભાઈ એમાં એક મુસલમાન મામલતદારની નિમણૂક થઈ અને કીધું કે આ હોનભાઈ પાસે હો બેહુનું ખાડું છે બીજા અનેક ચારણો માલધારીઓ આઈની આજુબાજુમાં રહે છે અને મહવાડી ઈ જમાનામાં પશુધન ઉપર લેવાતો જે કર એને મસવાડી કહેતા મહવાડી નથી ભરતા આય હોય જોગમાયા હોય કે જગદંબા હોય પણ રાજ માટે હો અરખા અને કર ભરવો પડશે મામલતદારે નોટિસ મોકલી અને આય હોનભાઈ જુનાગઢ આવ્યા છે ચારણોએ જઈને ખોળો પાથર્યો માં તું નહીં મદદ કરતો બીજું કોણ કરશે એક આરે 15 વર્ષનો મહવાડી વસૂલવાનો મામલતદારનો હુકમ છે માં ક્યાંથી રૂપિયા કાઢશું આપણે અને તારા છોરુને તારો આશરો જોજે માતાજી એનો વાળનો વાંકો થાય રે રાણાની હોનભાઈ સંકટ પડે ને વહેલી આવજે ઈ રાણાની હોનભાઈ ભાઈ જુનાગઢ આવ્યા રસુલ ખાનજી નવાબ ને કીધું કે આ ફરિયાદ લઈને આવે છે રામ જાન ડટારી